લખમાં બુલેટિનની શરૂઆત કરીશું। ભારત સરકાર ઓપરેશન સિંધુ ચલાવી અને યુદ્ધગ્રસ્ત ઈરાનની અંદર ફસાયેલા ભારતીયોને બહાર કાઢી રહ્યું છે। ઈરાનની અંદર મશહદથી એક ફ્લાઇટની અંદર લગભગ 290 ભારતીયો પોતાના દેશ પરત ફર્યા હતા અને તેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ છે। ઈરાનની સરકારે ભારતીયોને તેમના દેશની અંદર લાવવા માટે મશહદથી 3 ફ્લાઇટ મોકલવાની જાહેરાત કરી હતી, જેમાંથી એક ફ્લાઇટ શુક્રવારે રાત્રે આવી હતી। આજે દિવસ દરમિયાન વધુ 2 ફ્લાઇટ આવશે। આ 3 ફ્લાઇટ આવશે, જેની અંદર આ 3 ફ્લાઇટ્સ દ્વારા લગભગ 1000 ભારતીયો ભારત પરત ફરશે। ભારતીય દૂતાવાસ પહેલા ભારતીયોને તહેરાનથી કોમ અને પછી ત્યાંથી મશહદ લાવ્યો છે। હવે તેમને ઈરાનના અધિકારીઓની મદદથી ભારત લાવવામાં આવી રહ્યા છે। શુક્રવારે રાત્રે જ્યારે પહેલી ફ્લાઇટ દિલ્હીની અંદર ઉતરી ત્યારે તેની અંદર આવેલા ભારતીયોએ રાહતનો શ્વાસ લીધો। પછી તેમણે ભારત માતા કી જય અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા। ઈરાનથી સુરક્ષિત પરત ફરવા બદલ તેઓએ મોદી સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો। ઈરાનથી પરત ફરેલી નોઈડાની રહેવાસી તાઝકિયા ફાતિમાએ જણાવ્યું હતું કે ઈરાનમાં પરિસ્થિતિ સારી નથી। ઇઝરાયેલી હુમલાથી ત્યાં ભારે વિનાશ થયો છે। ઇમારતો અને રસ્તાઓ પણ તૂટી ગયા છે। ઘણા વિસ્તારોની અંદર સન્નાટો ફેલાઈ ગયો છે। લોકો પોતાના ઘર છોડી અને નીકળી ગયા છે। અમે તો વિચાર્યું હતું કે અમે ક્યારેય ત્યાંથી બહાર નહીં નીકળી શકીએ, પરંતુ અમે ભારત સરકારના આભારી છીએ કે તેમણે અમારા વિશે આટલું વિચાર્યું અને આજે અમે અમારા વતન, અમારા પરિવાર સાથે છીએ। तो भारत द्वारा ऑपरेशन सिंधु चलाववामां आवी रह्युं छे अने ईरानथी जे भारतीय विद्यार्थीओ छे तेने परत भारत लाववामां आवेला छे, जेनी अंदर एक फ्लाइट पहोंची चूकी छे। परत फरेला लोकोए एरपोर्ट पर भारत माता की जय, हिंदुस्तान जिंदाबादना नारा पण लगाव्या। एरपोर्ट पर लोकोए सारे जहां से अच्छा हिंदुस्तान हमारा एक गीत पण गायुं हतुं। ईरानथी परत फरेला लोकोए तेहरान अने अन्य विस्तारनी स्थिति शुं छे तेनुं पण वर्णन कर्युं हतुं અને તેઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના હુમલા વચ્ચે ભારે નુકસાન થયું છે અને લોકો હવે પોતાના ઘર છોડી અને જ્યાં ત્યાં જવા માટે ત્યાં મજબૂર છે।